ભગવાન સ્વામિનારાયણ માત્ર 11 વર્ષ 3 માસ અને 1 દિવસ આટલી નાની ઉંમરમાં ઘર છોડીને પોતે ચાલી નીકળ્યા છે. ભગવાન શ્રી હરિનો આ ત્યાગ છે ને કેવો ત્યાગ છે? સ્વતઃ ત્યાગ છે. કોઈને છોડાવ્યો એટલે ઘર છોડ્યો એવું નથી. આમ તો ઘણા ઘર છોડે. શાસ્ત્રોમાં ઘર છોડવાના 3 કારણ બતાવ્યા. સંસાર છોડી જન ભેખ ધારે તે તો દિશે છે ત્રિવિધ પ્રકારે. 3 પ્રકારે માણસો સંસાર છોડે. ભાખું હવે સાંભળ ભેદ ભાઈ, ક્રોધે સુબોધે કરજે મુંજાય. 3 પ્રકારે, કાં તો ક્રોધથી, કાં તો એને બોધ થાય અને કાં મૂંઝાય. આ 3 માંથી સંસાર ગમે એ છોડવાનું એક કારણ છે. હવે ક્રોધે કરીને છોડે, ઘરમાં કંઈક ડખો થાય અને ક્રોધ ચડે, ખબર આમ ઘણાને આમ ચટકી લાગી જાય એમ, તો એ છોડી દે સંસાર. પણ એ લાંબો ટકે નહીં. અને કાં ક્રોધે કરીને છોડ્યો હોય તો એ સાધુ થાય કે અહીંયા રહેતો, અહીંયા આખો દી જાવું જ મારતો ફરે એમ, એનો સંસાર કઈ પાર પડે નહીં. અને મૂંઝાઈને કરે ઘણા. સંસાર વ્યવહારમાં હોય અને લેણું બહુ વધી ગયું હોય, હવે ક્યાંય હાલી હગાય એવું ન હોય, આમ જ્યાં નીકળે ત્યાં 2-4 માંગ્યા વાળા મળી જ રહે, તો શું કરે? હવે કાંઈ ઉપાય નથી, હાલો બધું મૂકીને થઈ જાય બાવા એમ. તો ઈ ના છૂટકે મૂંઝાઈને થયો તો એ કઈ ભગવાન ન ભજી શકે. અને ત્રીજો સુબોધ, એ સારો કહેવાય કે એને જ્ઞાન થાય છે. કોઈક સદગુરુ સંતો કે શાસ્ત્રના અધ્યયનથી એને જ્ઞાન થયું અને સમજી વિચારીને એને સંસાર છોડ્યો, તો એનો સંસાર છે એ કલ્યાણકારી કહેવાય. પણ આ ભગવત ત્યાગ છે. કોઈને એને બોધ પણ નથી આપ્યો કે હે ભાઈ ઘનશ્યામ, તમે આ સંસારમાં ન રહ્યો, તમે સંસાર છોડીને નીકળી જાઓ, એમ બોધે નથી આપ્યો. સ્વતઃ શેના માટે? તો કે અન્યના કલ્યાણ માટે. કરોડો મુમુક્ષુ જીવાત્માઓના કલ્યાણ માટે ભગવાન શ્રી હરિ નીકળ્યા છે. જો આમ જ્યારે નીકળ્યા ને એના થોડાક દિવસો જ પહેલા એવો એક પ્રસંગ બનેલો કે ઘનશ્યામ મહારાજ આમ ઘરે બપોરે ઠાકોરજી જમાડી અને બાજુમાં મહાદેવજીનું મંદિર છે, ત્યાં બપોરે આમ બેઠા હતા. બેઠા બેઠા વિચારતા હતા. એવા સમયમાં એક દેવી બક્ષ નામનો કાયસ્થ ત્યાં કને દર્શન કરવા માટે આવ્યો. મહાદેવજીના દર્શન કરી અને ગાલ ફૂલાવીને શંખ વગાડ્યા. પછી મહાદેવજીને પ્રાર્થના કરે છે કે હે મહાદેવજી, તમે મારા પર એવી કૃપા કરો કે હવે પછીનો જન્મ મને લંબકર્ણનો આપજો. કેનો? લંબકર્ણ. લંબકર્ણ એટલે રિકિનભાઈ ખબર હે તમને? હે, ડોંકી. હા, ગધેડો, લાંબા કાન હોય ને. શા માટે? તો કે આ માણસના જન્મની અંદર વિષય ભોગ ભોગવવા મળતા નથી. અહીંયા કને મરી જાય રહ્યા તોય મુક્ત થઈને વિષય ભોગ નથી ભોગવાતા. બધી લાજ શરમ લોક મર્યાદા બધું આડું આવે. પણ પશુની યોની પ્રાપ્ત થાય તો પછી કોઈ લાજ શરમ જ નહીં, ગમે ત્યારે ગમે એમ વિષય ભોગ ભોગવવા થાય. માટે હે મહાદેવજી, મારા ઉપર કૃપા કરજો કે મને આના પછીનો જન્મ લંબકર્ણનો આપજો. અને ઘનશ્યામ મહારાજે આ સાંભળ્યો. ઘનશ્યામ મહારાજના અંતરમાં અરેરાટી થઈ ગઈ. ઓહો, જુઓ તો ખરા, હજી જીવાત્માઓ કેવા અજ્ઞાન રૂપી અંધકારમાં પડ્યા છે. આવો દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો અને હજી આની કિંમત ન સમજી અને ગધેડાના અવતારને માંગે છે. આવા તો એક નથી હો, આવા તો અનેક જીવાત્માઓ છે. આ બધાને મારે યોગ નિદ્રા, આ મોહ નિદ્રામાંથી જગાડવા છે, એને જ્ઞાન આપવું છે. એમ વિચાર કરીને ભગવાને અન્યના કલ્યાણ માટે ઘર છોડ્યો છે. પોતાને કોઈ સ્વાર્થ નથી. અને ઘર છોડ્યું દિવસ કયો હતો? દેવપોઢી એકાદશીનો આગલો દિવસ. સમજી ગયા તમે? શા માટે? આપણે બધાને રોજ દેવપોઢી જ છે. સમજી ગયા તમે? આપણે હુતા જ છીએ મોહ નિદ્રામાં. યા નિશા સર્વભૂતાનામ. આપણે બધા છે ને યોગ નિદ્રાની આ મોહ નિદ્રામાં સુતા છીએ. ભગવાન દેવપોઢી એકાદશીની આગલી રાત્રિએ નીકળ્યા. શા માટે? જેટલા જેટલા પોઢેલા છે ને જ્ઞાન રૂપી અંધકારમાં એને જગાડવા છે. એટલે વહેલી સવારે ઉઠીને નીકળ્યા. ભગવાનનું નીકળવાનું કારણ જ એ હતું કે
કે અન્યને મોહ નિદ્રામાંથી જગાડે ને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે, એને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરે, પોતાના સ્વરૂપનું દાન આપવા માટે સ્વતઃ રીતે જન કલ્યાણ માટે ભગવાન નીકળ્યા. ને આપણે જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણે હજારોને પોતાના સ્વરૂપનું દાન અને જ્ઞાન આપ્યું છે. પીબેક જેવા જે અતિ મોહવશ થઈ અને ગાઢ નિદ્રામાં સૂતા હતા ને એને જગાડ્યા. અરે જંગલની અંદર, વનની અંદર નીકળ્યા છે. એવું નહીં કે ભાઈ તમને કલ્યાણ ખપતું હોય તો લે અમે આસન લગાવીને બેઠા છીએ, તમે આવો ને કલ્યાણ લઈ જાઓ, એમ નહીં. ભગવાન પોતે સામે ચાલીને મુમુક્ષુ જીવાત્માઓ જ્યાં જ્યાં હતા ને, કોઈ ગુફાની અંદર રહેલા હતા તો ત્યાં જઈને દર્શન આપ્યું, કોઈ પર્વતની ટોચ ઉપર હતા તો ત્યાં જઈને દર્શન આપ્યું, કોઈ ઘોર વિકરાળ જંગલમાં હતા તો ત્યાં જઈને ભગવાને પોતાના સ્વરૂપનું દાન આપ્યું. એટલે ભગવાન શ્રી હરિ જન કલ્યાણ માટે ઘર છોડીને નીકળ્યા છે. અને નીકળ્યા ત્યારે એકલા નીકળ્યા, કોઈનો સાથ લીધો નથી. કોઈ પણ કામ કરવું હોય અને આપણને ખબર છે કે આ કામ સાચું છે ને સારું જ છે, ત્યારે આપણે બીજાની રાહ જોવી એવું જરૂરી નથી કે બીજા કરે તો આપણે કરીએ, નકર નહીં. સારું અને સાચું છે તો આપણે એકલા પણ એ કામ કરવા માટે તત્પર થઈ જવું જોઈએ. અને નીકળ્યા ત્યારે કાંઈ જ સાથે નથી લીધું. અમુક અમુક વસ્તુ સાથે લીધી, જેમ કે ગરણું, ગુટકો, તુંબડી, શાલીગ્રામ, માળા, આવી બધી વસ્તુ સાથે લીધી. એનો કેવો ત્યાગ વૈરાગ્ય છે જુઓ. ગરણું છે એ શેનું પ્રતીક છે? ધર્મનું પ્રતીક છે. કારણ કે એનેથી ધર્મ પડાય છે ને, પાણી ગાળીને પીવું એ ધર્મ છે. તો ધર્મના પ્રતીક સ્વરૂપ ગરણું સાથે લીધું. ગુટકો લીધો શેના માટે? શાસ્ત્ર વાંચન અધ્યયન કરવા માટે, કે જ્ઞાન થાય. તો એ ગુટકો છે એ જ્ઞાનનું પ્રતીક છે. તુંબડી લીધી સાથે. તુંબડી શેનું પ્રતીક છે? વૈરાગ્યનું. તમે બધા ગ્રસ્ત છો, સરસ મજાના ચાંદી સોનાના કળશિયામાં પાણી પીઓ, પણ જે વૈરાગી સાધુ બાવા હોય શેમાં પીએ? તુંબડીમાં. એટલે તુંબડી છે એ વૈરાગ્યનું પ્રતીક છે. અને શાલીગ્રામ ભગવાન અને માળા લીધી શેના માટે? ભક્તિનું પ્રતીક છે. એટલે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એને સાથે લઈ અને નીલકંઠ વર્ણની યાત્રામાં નીકળ્યા છે. વધારાની કોઈ પણ વસ્તુ સાથે લીધી નથી.